શિવરાત્રીના મેળામાં બે સાધુઓ બાજ્યા અને એક સાધુ દેવ થઈ ગયા. ત્યાર પછી તરત જ વાદળાએ એક શિવની મૂર્તિ બનાવી હોય તેવું લાગી રહ્યું છે. મિત્રો, હાલ ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ખૂબ જ ભીડભાડવાળી જગ્યામાં અત્યારે જૂનાગઢમાં ખૂબ જ પોલીસ મૂકી દેવામાં આવી છે અને ખૂબ જ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે. કારણ કે ફૂલ ગર્દી ન થાય અને કોઈને કોઈ પણ જાતની ઈજા ન થાય તેના માટે પૂરતી કોશિશ કરવામાં આવી છે. પાણીના પરબ પણ એટલા બધા ગોઠવી દેવામાં આવ્યો છે અને સ્વયં ભારતી બાપુને એવું કહેવું પડે કે કોઈ દિવસ મેં આવો મેળો નથી જોયો, ત્યારે એવો મોટો મેળો થવા જઈ રહ્યો છે અને એ શિવરાત્રીનો મેળો 5 દિવસથી શરૂ છે. અને મિત્રો, હાલ મિત્રો વાત કરીએ તો 3 વિડીયો વાયરલ થયા છે, જેમાં 2 બાપુ બાજ્યા છે અંદર અને એનું વિડીયો જે છે વાયરલ થયા પછી એક બીજો પણ વિડીયો સામે છે, જેમાં એક બાપુ દેવ થઈ જાય છે. તો એ બંને વિડીયો અલગ અલગ છે. બાપુ બાજા એ 2 અલગ છે અને બાપુ દેવ થઈ ગયા એ પણ અલગ છે. ત્યાર પછી એક શિવરાત્રીનો જ અલગથી વિડીયો વાયરલ થયો છે, જેમાં આકાશમાં વાદળાઓએ ભગવાનની મૂર્તિ બનાવી હોય, એટલે કે ભગવાનનું જે રીતનું મોઢું આવે છે એ રીતનો આકાર એ વાદળાએ બનાવ્યો છે ને એનો વિડીયો અચાનક વાયરલ થયો છે. ત્યારે મિત્રો, આ બધા જ વિડીયો વિશે તમારે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં લખી દેજો. અને મિત્રો, આ સૌથી મોટો ચમત્કાર છે કે નહીં એ પણ કમેન્ટમાં લખી દેજો. કારણ કે આ વિડીયો બધા એમનામ જોઈને તરત શેર કરી દેશે. કોઈને કેવું નથી પડતું કે તમે આ વિડીયો શેર કરો. અને હકીકત મિત્રો, એ વિડીયો એવો છે કે ચમત્કાર જ મનાય. કારણ કે શિવરાત્રી હોય અને વાદળ આવું કરતા હોય તો આને ચમત્કાર જ કહેવાય. મિત્રો, તમારું શું માનવું છે કમેન્ટમાં લખી દેજો અને શેર કરી દેજો.